આજે તો રક્ષાબંધન છે એટલે બેન મેરે રાખડી બંધાવવાની છે. જય સોમનાથ, જય માતાજી. તો કેમ છો બધા મજામાં જ હશે ને? સ્વાગત છે મારા મિની બ્લોગમાં. હું ને સારું નાખીને ટીટોડી બેન ને બાય બાય કરીને હું નીકળી ગયો તો ગામમાં. મોટા બેન ના ઘરે આવી ગયો તો એટલે રાખડી બાંધતા હતા. રાખડી બંધાવીને હું આવી ગયો તો આશરા દાદાના મંદિરે ત્યાં દર્શન કરવા. આશરા દાદાના દર્શન કરીને હું આવી ગયો તો મારા મિત્રના ઘરે ત્યાં બધા ઊંધે માથે હુતા હતા. ગાડીને કરી ચાલ્યો ને ગાડીને માર્યું સ્લેવ. હું ને ભવદીપભાઈ નીકળી ગયા સોમનાથ મહાદેવના મંદિરે જવા માટે. તો અમે પૂગી જતા સોમનાથ દાદાના બરાબરથી દર્શન કરીને મેં મૂકી દીધી હતી ગાડી પાર્કિંગમાં. અમે આવી ગયા હતા પ્રસાદી હોલમાં. ત્યાં પ્રસાદીને પેકિંગ કરવા. પ્રસાદીની પેકિંગ પર ચાલુ જ હતી. અમારા ભવદીપભાઈ છે પ્રસાદીના બોક્સ એ છૂટા પાડે છે. ફાઇનલી 4 કલાક પ્રસાદીની પેકિંગ કરીને આવી ગયો તો ને હું ને ભવદીપભાઈ પીતા હતા સા. ધીરે ધીરે સા પીને પ્રસાદીનું પેકિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું હતું. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે પ્રસાદીને ઢાંકીને હરખું કરતા હતા બધું. મિત્રો પ્રસાદીના બોક્સ એ 4000 પેકિંગ કરી નાખ્યા હતા. આમ જોયું તો રાતના 9 થઈ ગયા હતા. પછી હું ને ભવદીપભાઈ નીકળી ગયા ઘરે જવા માટે. મિત્રો આ બ્લોગમાં એટલું જ. જાતા આ ગુજરાતીને એક સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.